નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારની અગત્યની યોજના વિશે ચર્ચા કરવાના છીએ। જે યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના। તો મિત્રો, આ જે માનવ ગરિમા યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ 28 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે જે સાધનોની જરૂર પડે તો તે સાધનો ટૂલ કિટ આપવામાં આવે છે। ₹25,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આ યોજના વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે માનવ ગરિમા યોજના છે તે યોજના ગુજરાત સરકારની જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આવેલું છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કંઈક યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો મિત્રો, કોઈ પણ વ્યક્તિને નાના વ્યવસાય શરૂ કરવા હોય અને તે વ્યવસાય શરૂ કરી પોતે પોતાનું જીવન છે તે સારી રીતે જીવી શકે, તેમાં સ્વરોજગારી મેળવી શકે અને આર્થિક રીતે આત્મનિર્ભર બને તે હેતુ માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા માનવ ગરિમા યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે। હવે મિત્રો, આ માનવ ગરિમા યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ 28 પ્રકારના વ્યવસાય શરૂ કરવા હોય તો જે વ્યવસાય શરૂ કરવા હોય તે વ્યવસાય માટે સાધનોની જરૂર પડે તો તે સાધનોની ટૂલ કિટ આપવામાં આવે છે। 25,000ની મર્યાદામાં વિનામૂલ્યે સાધનો છે તે તમને આપવામાં આવે છે। આગળ મિત્રો, ચર્ચા કરી લઈશું કે આ યોજનાના નિયમો કેવા રહેશે, શરતો કેવા રહેશે। તો તેમાં સૌથી પહેલા વાત કરીશું માનવ ગરિમા યોજનાનો લાભ છે તે કયા કયા લોકોને મળવાપાત્ર રહેશે। તો આ યોજનાનો લાભ છે તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચલિત અને વિમુખ જાતિના વ્યક્તિઓ છે તો તે તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। યોજનાનો લાભ મેળવવા માટે અહીં વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની કુટુંબિક વાર્ષિક આવક છે તે ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેવા સંજોગોમાં ₹1,20,000 સુધીની વાર્ષિક આવક હોવી જોઈએ, પરંતુ જો મિત્રો અરજદાર શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તેવા સંજોગોમાં તેના કુટુંબની વાર્ષિક આવક ₹1,50,000 સુધીની હોવી જોઈએ। મિત્રો, અહીં વાર્ષિક આવક મર્યાદા જે નક્કી કરવામાં આવેલી છે તે વાર્ષિક આવક મર્યાદા કરતાં કુટુંબની વાર્ષિક આવક વધારે હશે તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદાર જે તારીખે અરજી ફોર્મ ભરે તે તારીખને ધ્યાનમાં રાખી અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ। જો અરજદારની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી અથવા તો 60 વર્ષ કરતાં વધુ હશે તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। તે સિવાય મિત્રો, લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબ સભ્યો દ્વારા આ યોજનાનો લાભ લીધેલ હશે તો તેવા સંજોગોમાં પણ ફરીથી આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી। આજીવનમાં એક જ વાર આ યોજનાનો લાભ મેળવી શકાય છે। આગળ મિત્રો, આપણે ચર્ચા કરીશું માનવ ગરિમા યોજના અંતર્ગત અલગ અલગ 28 પ્રકારના વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનોની ટૂલ કિટ આપવામાં આવે છે તો તે કયા કયા વ્યવસાયો રહેશે તો તેના વિશે ચર્ચા કરી લઈએ। તો મિત્રો, જેમાં કડિયાકામ, બ્યુટી પાર્લર, અથાણા બનાવટ, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક રિપેરિંગ, ગરમ ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ, વાહન સર્વિસ રિપેરિંગ, ખેતીલક્ષી લુહારી અને વેલ્ડિંગ કામ, પંચર કીટ, મોચી કામ, સુથારી કામ, ફ્લોર મિલ, દરજી કામ, ધોબી કામ, મસાલા મિલ, ભરતકામ, સાવરણી સુપડા બનાવનાર, મોબાઈલ રિપેરિંગ, કુંભારી કામ, દૂધ દહીં વેચનાર, હેર કટિંગ, વાળંદ કામ, વિવિધ પ્રકારની ફેરી, માછલી વેચનાર, પ્લમ્બર, પાપડ બનાવનાર। તો આ વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનોની જરૂર પડતી હોય તો તે સાધનોની ટૂલ કિટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। ચર્ચા કરી મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો અરજદારનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, અરજદારનો વાર્ષિકનો આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, જો વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો, બાહેંધરી પત્રક, એકરારનામું, અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક ખાતાના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક। તો અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ચર્ચા કરી કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે। તો અહીં અરજી ફોર્મ તમારે ઓનલાઈન જ ભરવાનું રહેશે। જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે esamajkalyan.gujarat.gov.in પર જઈને તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, વર્ષ 2023માં અરજી ફોર્મ છે તે એપ્રિલ મહિનામાં શરૂ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે કદાચ ચૂંટણીના કારણે અરજી ફોર્મ જૂનમાં શરૂ થાય અથવા તો તે પહેલાં પણ શરૂ કરી દેવામાં આવશે। તો મિત્રો, આગળ આપણે ડોક્યુમેન્ટની ચર્ચા કરી એટલા ડોક્યુમેન્ટ તમે તૈયાર રાખજો। જ્યારે મિત્રો વર્ષ 2024માં ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવશે એટલે ફરીથી એક યોજનાને લગતો વિડીયો અપલોડ કરી દેશું। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।